તો જામનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું। મહાનગરપાલિકાનું ₹1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયું। વર્ષ 2026-27નું સામાન્ય અંદાજપત્ર સ્ટેન્ડિંગ ચેરમેનને સુપરત કરાયું। પાણી વ્યવસ્થાપન, ભૂગર્ભ ગટર, રોડ રસ્તા અને આવાસ સહિત માળખાગત વ્યવસ્થાઓ ઊભી કરવા મોટાભાગની મૂડી ખર્ચવાનો અંદાજ છે। 9 કરોડથી વધુ આવક ઊભી કરવા જુદા જુદા કર દરમાં વધારો સૂચવાયો। યાંત્રિક વાહનોમાં આજીવન વાહન કરમાં 0.25થી 0.5% વધારો કરાયો। વર્ષ 2026-27નું બજેટનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવેલ છે। જે મહદઅંશે વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે ચાલુ વર્ષે 2025-26ના વર્ષમાં જે આપણું અંદાજ હતો આશરે 1619 કરોડનો, એની સામે આશરે 1351 કરોડની ઉપલબ્ધિ થવા જઈ રહી છે, જે આશરે 90% જેટલું એચિવમેન્ટ બજેટની સામે આપણે આ વર્ષે હાંસલ કરીશું અને આવતા વર્ષે બજેટ લગભગ 15%નો વધારો કરીને 1860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ છે।